ભાઈ સાહેબ, તમારા ભરૂચમાં તો બહુ મચ્છર. આ ઉદ્ગારો ગુજરાતના અન્ય જિલ્લાના લોકોના છે, જે ભરૂચ આવી મચ્છરોની મહામારીથી કણસી ઉઠ્યા છે. ભરૂચને લઘુ ભારતનું બિરુદ મળ્યું છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરોડોના વિકાસ કામોની એક જ દિવસે ભેટ આપી ગયા અને આ કાર્યક્રમમાં મંત્ર પણ ગુંજ્યો કે ભાંગ્યું ભાંગ્યું નહીં, પણ ભર્યું ભર્યું ભરૂચ. અને ભરૂચમાં હજુ કંઈ કામ બાકી હશે તો મેં હમણાં જ કીધું, મને કહે કે અમારે મહાનગરપાલિકામાં રહી ગયા છે. મેં કીધું મહાનગરપાલિકા કરતા વધારે કામ તમારા અમે કરીશું. તમે આયોજનબદ્ધ રીતે લેતા આવો અમારી પાસે, પણ તમારી તૈયારી જોઈએ આયોજનબદ્ધ કરાવવાની. તમે કામ લેતા થાકી જાઓ એટલો મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલી ગુજરાતનો નાખેલો છે. ભરૂચનું પાલિકા આરોગ્ય તંત્રે ભરૂચને ગુજરાતમાં મચ્છર નગરીનું ઉપનામ અપાવી દીધું છે. હાલ આકરી ગરમી પડી રહી છે, પણ મચ્છરોનો આતંક ઘટવાને બદલે ગંભીર રીતે વધી રહ્યો છે. ભરૂચની પ્રજા તો મચ્છરોના ત્રાસ, અગરબત્તીઓ, મચ્છર મારવા અનેક નુસ્ખાઓ અને રૂપિયાના ધુમાડાઓ કરવા છતાં મચ્છરની મહામારીમાંથી બહાર આવી શકતી નથી. ગુજરાતના બીજા કોઈ પણ જિલ્લા, શહેર, મહાનગરો કે ગામોમાં પણ જેટલા મચ્છરો નથી એટલા ભરૂચ શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ભરૂચ પાલિકા કે આરોગ્ય તંત્ર મચ્છરોના ઉપદ્રવને નાથવા કોઈ કામગીરી કરી રહી નહીં હોવાનો કરડતા મચ્છરો વચ્ચે પ્રજા કચવાટ અનુભવી રહી છે. મચ્છરોના નિયંત્રણ માટે ભરૂચમાં છેલ્લે ફોગિંગ કે અન્ય કોઈ કામગીરી ક્યારે કરાય તે પણ એક સવાલ છે. મચ્છર મુક્ત ભરૂચ અભિયાન ચલાવી પાલિકા અને આરોગ્ય તંત્ર ભરૂચની પ્રજાને મચ્છરોના આતંકથી છુટકારો અપાવી ગુજરાતમાં ભરૂચની મચ્છર નગરીની છાપને ભાંગે તે અત્યંત જરૂરી બન્યું છે.